રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા અને જીનિયસ ફાઉન્ડેશન દ્વારા 9મા GIAA 2025 એવોર્ડમાં ટોચના 50 વર્લ્ડ રેકોર્ડ ધારકોનું સન્માન કરવામાં આવ્યું। જીનિયસ ફાઉન્ડેશન અને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના સહયોગથી શનિવારે અમદાવાદમાં જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ્સ 2025ની 9મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં ભારતના સૌથી નોંધપાત્ર પ્રતિભાઓ અને રેકોર્ડ ધારકોની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 15 વિવિધ શ્રેણીઓમાં 500થી વધુ સિદ્ધિ મેળવનારાઓના વિશિષ્ટ સમૂહમાંથી પસંદ કરાયેલા ટોચના 50 જીનિયસ ઓફ ઇન્ડિયા તરીકે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રતિષ્ઠિત સમારોહમાં અનેક વિશિષ્ટ વ્યક્તિઓએ હાજરી આપી હતી, જેમાં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર JM વ્યાસ, સ્વામિનારાયણ યુનિવર્સિટીના પ્રમુખ શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી, લોકકલા ફાઉન્ડેશનના સ્થાપક પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, જાણીતા ગુજરાતી અભિનેતા અને લેખક જીતેન્દ્ર ઠક્કર, લીડરશિપ કોચ અને મુખ્ય વક્તા ડોક્ટર PK રાજપૂત, આંતરરાષ્ટ્રીય સમાજ સેવિકા ડોક્ટર ઉર્વશી મિત્તલ, સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્ર પુરોહિત, શિક્ષણવિદ ડોક્ટર રૂપેશ વાસાણી અને દાદાબાપુ ધામ ભારના મહંત વિજયસિંહ બાપુનો સમાવેશ થાય છે। પદ્મશ્રી ગુલાબી સપેરા તબલાના તેજસ્વી કલાકાર મોલુ હરિયાણી, જાણીતા ગુજરાતી ગાયક ઉદયદાન ગઢવી, અભિનેત્રી અને ગાયિકા પુષ્પા ચૌધરી, હાસ્ય કલાકાર અરવિંદ શુક્લા, બોલિવૂડ લેખક શોભિત સિંહ અને પાટણના ભારતીય સેનાના અધિકારી કર્નલ નીતિન જેવા ખ્યાતનામ કલાકારો દ્વારા રજૂ થયેલા જીવન સાંસ્કૃતિક કાર્યક્રમોથી સાંજ જીવંત બની ઉઠી હતી। સાંજની મુખ્ય વિશેષતા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુક 2024ના પોસ્ટરનું ભવ્ય અનાવરણ હતું, જે ભારતની અસાધારણ સિદ્ધિઓને સન્માનિત કરવામાં વધુ એક સીમાચિહ્નરૂપ હતું। તેમના આજીવન યોગદાનની કદરરૂપે ડોક્ટર JM વ્યાસ અને પદ્મશ્રી ગુલાબી સપેરાને લાઇફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તેમજ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બેસ્ટ એજ્યુકેશન સન્માનિતથી નવાજવામાં આવ્યા। મનીષ પટેલ અને દિનેશ પેઠણકરને પણ બેસ્ટ એજ્યુકેટર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બોલતા વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયાના ચીફ એડિટર અને જીનિયસ ફાઉન્ડેશનના ડિરેક્ટર પવન સોલંકીએ જણાવ્યું હતું કે જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ એ એવા લોકો માટે એક નમ્ર ટ્રિબ્યુટ છે, જેઓ અલગ અલગ રીતે વિચારવાની હિંમત કરે છે અને બધી મુશ્કેલીઓ સામે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે છે। ભારતના ટોચના 50 પ્રતિભાઓને ઓળખવા એવા લોકોનું સન્માન કરવાની અમારી રીત છે, જેઓ પ્રેરણા આપે છે, નેતૃત્વ કરે છે અને પરિવર્તન લાવે છે। આ લાયક પુરસ્કાર વિજેતાઓની ઉજવણી કરવી એ અમારું સૌભાગ્ય છે। 9મો જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ 2025 પ્રતિભા, પરંપરા અને પ્રેરણાના ભવ્ય સંગમ તરીકે ઉભરી આવ્યો, જે એક નવા અને મહત્વાકાંક્ષી ભારતનું સાચું પ્રતિબિંબ હતું। આજે અમે કરવા જઈ રહ્યા છીએ 9th ઇન્ડિયન જીનિયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડ GR 2025, જેની અંદર આખા ઇન્ડિયાથી आउट ऑफ 500 रिकॉर्ड्स एमाधी हमें टॉप 50 जीनियसिस ऑफ इंडिया जो पूरे इंडिया से लोग आए यहाँ और आज उनका सत्कार होगा और हमारी जो नई बुक आ रही है 24 की, उसका भी हम यहाँ पोस्टर लॉन्च करने जा रहे हैं। तो जितने भी लोग आए हैं ये बड़ी बड़ी हस्ती आए हैं, वर्ल्ड रिकॉर्ड होल्डर हैं और उनको आउट ऑफ 500 चूज़ किया गया है। तो आज सभी को सम्मानित किया जाएगा। हमारे गुलाबी सपेरा जो पद्मश्री है वो आज हमारे परफॉर्म कर रही है और उनको भी हम लाइफ टाइम अचीवमेंट अवार्ड दे रहे हैं। और साथ में JM व्यास साहब जो हमारे NFSU के वाइस चांसलर है, उनको भी हम लाइफ टाइम अचीवमेंट अवार्ड देने जा रहे हैं। बाकी तो हम 50 से 60 लोगों को अलग अलग कैटेगरी में आज अवार्ड दे रहे हैं। खास हमारी अलग अलग आर्ट है, फिर एजुकेशन है और बच्चों की कैटेगरी स्पेशल लोगों की एक कैटेगरी है, उसी में से हमने ये चूज़ किया है। और आज हमारे छोटे बच्चे भी 8 बच्चों को हम अवार्ड दे रहे हैं, जिसमें हिवा साहब ही है जो इन्फ्लुएंसर है, सबसे छोटी, करीबन 5 लाख फॉलोअर हैं उनके, तो उनको भी हम आज सम्मानित करने जा रहे हैं। साथ में हमारे इनरव्हील नेशनल प्रेसिडेंट जो है वो दिल्ली से पधारे पद्मश्री जोरावरसिंह जादव और PK राजपूत साहब, वो भी हमारी जूरी, और जितेंद्र ठक्कर साहब हमारे वो भी हमारे जूरी में है। तो उन्हीं लोगों ने ये लोगों को चूज़ करने में हमको मदद की है। और मैं स्पोर्ट्स में बहुत अच्छा अचीवमेंट किया है। एक आयरनमैन करके स्पोर्ट इवेंट रहता है, उसमें 3 चीज़ एट ए टाइम करने पड़ती है, रनिंग, स्विमिंग, साइकिलिंग। तो वो मैंने 8 बार किया है। और मैराथॉन्स रहता है ना, वो मैंने मोर देन 70 मैराथॉन्स किए है। और साइकिल भी अवार्ड मोर देन 40 अवार्ड मिले ले। और इतना होने के बाद भी स्विमिंग में भी मैंने बहुत सारे अवार्ड किए ले। तो स्विमिंग के मेरे 35 अवार्ड्स है। और मैं लोगों को ट्रेन करता हूँ स्पोर्ट्स में। हमारा खुद का जिम पर है, व्यायामशाला बोलते हैं इसको, तो लोगों को ट्रेन करता हूँ। और मेरा यही कहना है कि आप लोग व्यायाम करो, फिट रहो और तंदुरुस्त रहो।